જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે કુબા કુંભાર. તો ચાલો આપણે આ પ્રસંગને સાંભળીએ. ગામમાં સાધુઓનો સંઘ આવ્યો છે. જાત્રાએ જતા જતા એ સંઘે આજે અહીં આ ગામમાં રાતવાસો કરવાનો નિર્ણય કર્યો છે. ચાલી ચાલીને બધાને થાક લાગ્યો છે, ભૂખ પણ એવી જ લાગી છે. સાધુ હોવાને લીધે તેમણે ભગવાન પર ભરોસો રાખી સાથે કંઈ જ સાધન લીધું નથી. ભિક્ષા માગતા માગતા તેઓ શહેરના મુખ્ય વ્યાપારીને ત્યાં ગયા. વ્યાપારી કંઈ કાચો ન હતો. કોડી કોડી કરીને જમા કરેલી મિલકત એકી વખતે 200 સાધુઓને જમાડીને તે ખર્ચી નાખવા માગતો ન હતો. તેણે વિવેક ખાતર ઠંડુ પાણી પાઈને હે કરીને નમસ્કાર કરીને સંઘને પાછો કાઢ્યો. એવી જ રીતે સાધુઓને બીજા ઘણા ઘેર ફરવું પડ્યું. તેમાં કોઈ નગરપતિ હતું તો કોઈ મહાજન હતું, કોઈ વેપારી હતું તો કોઈ બીજી જ રીતે ધન સંપન્ન બની બેઠું હતું. પણ કોઈ કહેતા કોઈએ આ આખા સંઘને જમવાનું આમંત્રણ ન આપ્યું. સાધુઓના મહંતે જાહેર પણ કરી દીધું કે ભાઈઓ, આજની રાત આપણે ઉપવાસ જ ખેંચી કાઢવો પડશે. એ માટે બધા તૈયાર પણ થયા. પણ ત્યારે જ એક સાધારણ માણસે મુખ્ય સાધુને પગે પડીને હાથ જોડીને કહ્યું, મહારાજ, જો વાંધો ન હોય તો બધા મારે ત્યાં જ પધારો. આજની રાત આપના સંઘની સેવા કરવાની તક મને જ આપો. આમ સૌ ગામના અતિથિ છો, અને અતિથિ જો ગામ બહાર પડી રહે તો ગામનું નાક કપાઈ જાય. સાધુના ટોળાએ આ માણસને જોયો. તેના વદન ઉપર આગ્રહ ભરેલું આમંત્રણ હતું, પણ તે છતાં તેના વસ્ત્રો ઉપરથી તે કોઈ ધનિક માણસ લાગતો ન હતો. શરીર કાદવથી ખરડાયેલું હતું અને એના અંગ ઉપાંગો ઉઘાડા હતા. હા, માથે એક નાના સરખા કકડાનો ફેટો બાંધી લીધો હતો. એક નાનું સરખું પંછિયું તેણે પહેર્યું હતું. એ પંછિયું પણ કાદવથી ચટકાયેલું હતું. સાધુએ કહ્યું, ભાઈ, તારી લાગણી બદલ આભાર, પણ અમે બુરા 200 મૂર્તિ છીએ. તું સી રીતે એની તમે ચિંતા ના કરો. સાધુને વચ્ચેથી જ બોલતા અટકાવીને આંગતુકે કહ્યું, પણ તમે કોઈ ધનિક માણસ હોય એમ લાગતું નથી. સાધુએ ચિંતા વ્યક્ત કરી. પેલા ગરીબ માણસે કહ્યું, હું દેખાવું છું આવો, પણ મારી પાસે પુષ્કળ ધન છે. આખા સંઘ ઉપર જાણે વીજળી પડી. બધા સાધુઓ ચોંકી ઉઠ્યા. તેમણે એ પ્રમાણે બાવરા બની ગયેલા જોઈને પેલા ગરીબ માણસને કહ્યું, ભગવાન, શું તમે સોના ચાંદીના ઠીકરાને જ ધન કહો છો? તમે આવા જ્ઞાની થઈને ભગવાન નામની કિંમત કંઈ જ આંકતા નથી? હા, એ વાત સાચી છે કે મારી પાસે રોકડ કંઈ જ નથી, પણ તે છતાં શ્રદ્ધા, આશા અને અતિથિ સત્કારની ધગશની સાથે જ પ્રભુ ઉપર વિશ્વાસ એટલો છે કે તે જરૂર આજે તમને આ સેવકને ઘેર ભોજન કરાવશે. ભાવાવેશમાં આવીને તે આટલું બધું બોલી ગયો. તેને થોડોક પ્રભાવ મહંત ઉપર પડ્યો. આ માણસ તેમને ઘેલો લાગ્યો, પણ તે છતાં એક કૌતુક જોવાના ઈરાદાથી તેમણે સંઘને આહવાન આપી દીધું કે ભાઈઓ, ચાલો આ આપણા ગરીબ મહેમાન ગતિનો આસ્વાદ આજે આપણે ચાખીએ. કોઈના દિલને ઠોકર મારવી એ સાધુની વિરુદ્ધ વર્તન છે. બધા સાધુઓ હાથમાં કમંડળ અને ચીપિયો લઈને અલખ નિરંજન કરતા ઊભા થઈ ગયા. આગળ હર્ષાવેશમાં આવી જઈને પેલો ગરીબ માણસ ચાલે છે અને પાછળ સાધુઓની મોટી જમાત ચાલી આવે છે. પેલો ગરીબ માણસ ચાલે છે અને પાછળ સાધુઓની મોટી જમાત ચાલી આવે છે. પેલા ગરીબ માણસના આનંદનો પાર નથી. આ ગરીબ માણસ તે બીજો કોઈ નહીં, પણ ગામનો એકમાત્ર કુંભાર કુબો જ છે. કુબાને બધા લોકો મશ્કરીમાં ભગત કુબો કહે છે. કુબો રોજ સવાર સાંજ માટી ખોદે છે અને તેમાંથી ચાક ઉપર ચડાવી જાત જાતના અને ભાત ભાતના વાસણો બનાવે છે. ચાકને જોરથી ચક્કરે ચડાવીને એક બાજુ તે ભાત ભાતના વાસણો ઉતારે છે અને બીજી બાજુ એકતાન થઈને તે ભજનની રેલમ શેલમ રેલાવે છે.
ત્યારે વાતાવરણનું ભાન તેને રહેતું નથી, સમયનું જ્ઞાન તે ભૂલી જાય છે. તેનો નિયમ છે કે ધન સંચય ક્યારેય કરવો નહીં. રોજ ફક્ત 8 આના જેટલી કમાણી કરે છે અને તેમાંથી જ પોતાનું ગુજરાન ચલાવે છે. વધારેની તેની ઈચ્છા નથી અને વધારે મેળવવાની કોશિશ પણ તે કરતો નથી. આજે સાંજના જ્યારે તે પોતાની માટીનો ગારો ગૂંથી રહ્યો હતો ત્યારે જ કોઈએ આવીને કહ્યું, ભગત, ઓ ભગત. રામ રામ ભાઈ, કુબાએ કહ્યું. અલ્યા, ગામનું નાક જવા બેઠું છે. કેમ ભાઈ? અલ્યા, ગામમાં સાધુઓનો સંગ આવે અને તે જમ્યા વગર જ પાછો જતો રહે. સાધુઓનો સંગ ક્યાં છે? કુબા ભગતનું ઘર, ગામમાં કોઈને એક પણ સાધુ ભૂખ્યો જઈ શકે કેમ? કુબાએ એકદમ ગારામાંથી પગ બહાર કાઢીને કહ્યું. પછી તે સીધો ગામ બહાર વણઝારની જેમ પથરાયેલા સંઘ આગળ જઈને ઊભો રહ્યો. કરનારે તો મશ્કરી કરી હતી, પણ કુબો તો સાચે જ મહેમાનોને નોતરી આવ્યો. બધાને જમાડું શું? ઘરમાં તો 9 ટાંક જેટલું પણ અનાજ ન હતું. પત્નીની ચિંતાનો પાર ન હતો, પણ તુરંત જ પ્રભુ પ્રેમી પતિએ કહ્યું, તું ચિંતા ના કર, હું હમણાં જ કંઈક બંદોબસ્ત કરું છું. એમ કરીને મોટા મોટા ચૂલા ચળગાવવાનો આદેશ આપી ભગત ગામમાં ચાલ્યા ગયા. જઈને તેણે ગામના મુખ્ય મહાજનને બધી વાત કહી સંભળાવી. મહાજન પાક્કો વાણિયો હતો. તે જાણતો હતો કે કુબો ગરીબ છે અને એટલે તેની પાસેથી પૈસા પાછા આવવાની આશા બહુ જ ઓછી છે. તે છતાં તેના ઉપર તેને અજબ વિશ્વાસ હતો. તેણે એક બીજી શરત રજૂ કરી. તેણે કહ્યું, જો ભાઈ કુબા, હું તને અનાજ તો આપું અને 200 સાધુઓને જમાડી તારી લાજ રાખું, પણ એના બદલામાં તારે મારું એક કામ કરી દેવું પડશે. કહો મહારાજ, કહો કહો, કુબાએ કહ્યું. મારે મારો એક સ્વતંત્ર કૂવો કરાવવો છે. તારું કામ પતી ગયા પછી મારું એ કામ તારે કરી આપવું પડશે. ભલે, કુબાએ કહ્યું ને તે અનાજના થેલાઓ ઉચકી ચાલતો થયો. ત્યારબાદ તેણે સાધુઓને ખૂબ જ આગ્રહપૂર્વક પ્રેમથી જમાડ્યા. સાધુઓ સંતુષ્ટ થઈ ગયા. મનમાં વાહ વાહ અને ધન્યવાદ આપવા પણ લાગ્યા. અંતમાં કુબાને લાખ લાખ આશીર્વાદ આપી તેઓ વિસ્મયભેર વિદાય થયા. કુબાની શાખ ગામમાં ફેલાઈ રહી. આજ સુધી કોઈ સાધુ, કોઈ અતિથિ અહીંથી જમ્યા વગર ગયો ન હતો. આજે ટોળાબંધ સાધુઓ પણ અહીંથી યોગ્ય અતિથિ સત્કાર પામીને જ ગયા. પણ બીજી બાજુ કુબોએ અભિમાનમાં નાચી ઉઠે તેવો ન હતો એવી રાત ઉતરી આવી અને જેવો તે પોતાના કામમાંથી નવરો થયો કે તરત જ કૂવો ખોદવાના કામમાં લાગી ગયો. મદદ માટે તેણે તેની પત્નીને લીધી. કોદાળી અને પાવડાવતી તે જમીન ખોદતો જાય છે. બાજુમાં ટોપલી ભરી ભરીને પત્ની માટીનો ઢગ કરતી રહે છે. કામ મહેનતનું હતું, તેમાં એક માણસને માટે તો અઘરું હતું. છતાં કુબો ભગવાનનું નામ લેતો જાય છે પોતાના ઋણમાંથી મુક્ત થવાના ખ્યાલમાં. તેને તો એ ખબર પણ નથી પડતી કે પોતે કેટલું ભારે કામ કરે છે. પણ તેની પત્ની વધારે વાર આ ક્રમ નિભાવી શકી નહીં. તે થાકીને લોથપોથ થઈને બેસી ગઈ. કુબાએ બહાર નીકળી તેનો આશ્વાસન આપતા કહ્યું, જો કોઈનું ઋણ માથે લઈને આપણાથી સુવાય જ નહીં, આપણને ઊંઘ પણ ન જ આવે. માટે આવ, આપણે જલ્દી જલ્દી કૂવો ખોદી ઋણ મુક્ત થઈ જઈએ. આપણી મદદે કોઈ આવવાનું નથી, વળી આપણે કોઈને મદદે બોલાવી શકીએ એવી સ્થિતિમાં પણ નથી. માટે પ્રભુ ઉપર વિશ્વાસ રાખ, મને મદદ કર. અડધી રાત પસાર થઈ ગઈ. પત્ની થાકીને લોથપોથ થઈ ગઈ હતી. આંખમાં ઊંઘ પણ ભરપૂર ભરાઈ હતી. છતાં પતિના આશ્વાસનને સ્વસ્થ થઈ અને મદદ કરવાની હામ ભીડી. આ બાજુ જેમ ખાડો ખોદાતો ગયો તેમ કૂબો અંદર ઉતરતો ગયો. રાત પસાર થતી ગઈ અને કૂબો વધારે ને વધારે અંદર જતો ગયો. પાણી ઘણું જ ઊંડાણમાં હતું. કૂબાએ ખોદેલી માટીનો બહાર ડુંગર થયો હતો, પણ તે છતાં હજી નીચેથી પાણીની એક શેર પણ વચૂટતી ન હતી. અને હવે તો તેના રામ રામ બોલવાના શબ્દો પણ બહાર ઊભેલી એની પત્નીને કાને સંભળાતા ન હતા. તેની ચિંતાનો પાર ન હતો.
પતિ કેટલેક નીચે ઉતરી ગયો છે એ જોવા ખાતર એકવાર તેણે અંદર જોયું તો તેને ચક્કર આવી ગયા અને તે બહાર ઢગલા ઉપર ફસડાઈ પડી. એ જ રીતે સવાર પડી, પણ સવારમાં એક ભારે દુર્ઘટના બની ગઈ. ઉનાળો પૂરો થયો હતો. ચોમાસાના વાદળોએ આકાશમાં ઠેર ઠેર વિચરવા માંડ્યું હતું. એકાએક એવું બન્યું કે જોર જોરથી પવન ફૂંકાવા માંડ્યો અને એની ગતિ ધીમે ધીમે વધવા જ લાગી. પ્રેમાળ પત્નીએ જોરથી બૂમ પાડી, નાથ, બહાર નીકળી આવો, પવનનું મોટું તોફાન આવે છે. અંદરથી ઘેરાયેલા અવાજે જવાબ આપ્યો, પવનના તોફાન કરતાં પણ ઋણનું તોફાન ભારે છે. તું ચિંતા ન કર, ભગવાન સહુ સારાવાના કરશે. પણ ત્યારે જ પવનનો વેગ વધતો ગયો. બહાર ભેગી થયેલી ધૂળ માટી ઉડીને કૂવામાં પડવા લાગી. એકવાર ઉપરથી જોરથી વાદળો ગાજ્યા. પ્રલયનું તોફાન મચી રહ્યું અને એકાએક જ પવનના પ્રબળ વેગ સાથે બહારના ઢગલામાંથી માટીનો મોટો ભાગ કૂવાની અંદર જઈ પડ્યો. કુબાની પત્નીએ હાહાકાર મચાવી મૂક્યો. તેણે રોકકળ કરી મૂકી. તેની રડારોડ સાંભળી આજુબાજુના લોકો ટોળે વળી ગયા અને તેમણે જોયું તો ખોદેલો કૂવો ફરીથી અડધો દટાઈ ગયો છે. બધાએ ભેગા થઈને માટી ખોદી કાઢી કુબાને બહાર કાઢવાની યોજના ઘડી. ત્યાંનો રાજા પણ આ સમાચાર સાંભળી ત્યાં દોડી આવ્યો. તે જરા ધાર્મિક વૃત્તિનો હતો. આવતાની સાથે જ તેણે એક બાજુ કૌતુક જોયું. એ કૂવામાંથી ઝાંઝ, પખાંજ અને મૃદંગના ધ્વનિ સાથે કુબાનો ભજન ગાવાનો અવાજ આવતો હતો. તેણે આશ્ચર્યચકિત થઈ બધાનું ધ્યાન એ તરફ દોર્યું. ધીરે ધીરે ભજનનો એ ધ્વનિ વધારે ને વધારે વેગ પકડવા લાગ્યો અને હવે તો એવું લાગવા માંડ્યું કે જાણે ખુદ કૂબો અહીં જ ગાય છે. બધાએ ભેગા થઈને કૂવો ખોદી કાઢ્યો અને જ્યારે કૂવાની ઉપરથી બધી માટી ખસેડી લેવાની આવી ત્યારે તેણે જોયું તો કૂવામાં કૂબો એકલો નથી, પણ તેની સાથે જ શંખ, ચક્ર, ગદા, પદ્મધારી સાક્ષાત ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. કૂબો તેની સામે નિર્મળ જળમાં બેસીને ભગવાનનું ભજન ગાઈ રહ્યો હતો. તેમની દ્રષ્ટિ પડતા જ ભગવાન એકાએક અદૃશ્ય થઈ ગયા. રાજાએ કુબાજીને કૂવામાંથી બહાર કાઢ્યા અને તેમની ચરણરજ પોતાના મસ્તક ઉપર ચડાવી. હવે તો કુબાજીની ખ્યાતિ ખૂબ જ વધી ગઈ. દૂર દૂરથી લોકો તેમના દર્શન માટે આવવા લાગ્યા. રાજા પણ પ્રતિદિન નિયમપૂર્વક તેમના દર્શન માટે આવવા લાગ્યો. ત્યારબાદ કહેવાય છે કે એકવાર આખા રાજ્યને ભયંકર દુષ્કાળમાંથી પણ તેમણે ઉગારી લીધું હતું. જય શ્રી કૃષ્ણ.